બાપા રે, આ હું ક્યાં આવી ગઈ કાંઈ ખબર પડતી નથી. મને લાગે છે હું ભૂલી પડીશું. પણ આ કયું ગામ હશે ને કયો રસ્તો હશે? આવી જગ્યા તો મેં પહેલી વાર જોઈ. અહીંયા ચકલું ફરકતું નથી. મેપમાં જોઈ લઉં. અરે બાપરે, આ કેવી જગ્યા? આ જગ્યાનો તો મેપમાં ક્યાંય નકશો નથી. સામે ખૂટો છે, એમાં લખ્યું છે. અરે બાપરે, આ તો ચોરનું ગામ છે. આવું કેવા ગામમાં ગરી ગઈ? અહીંયાથી ઘડી રહેવાય નહીં. અહીંયાથી નીકળી જવામાં જ મારી ભલાઈ છે. અરે બાપરે, ચોર આવે છે. આ તો હાસુ કા ચોરનું ગામ છે. ચોરનું ગામ, ચોરનું ગામ. હરખા સાંભળ મારી વાત. આપણા સોરના ગામમાં કોઈ પણ નીકળે ને આપણે એને લૂંટી લેવાના. બરોબર? બરોબર બરોબર. અમે જો એક શિકાર આવે છે અને એ શિકાર આપણા ગામમાં જ આવે છે. આજ આપણે એ શિકારનો શિકાર કરી લેવો છે. બરોબર? બરોબર બરોબર. હાલ ગામમાં જઈને હંતાઈ જાય અને પછી લૂંટી લઈશું. ભાગી ગયો મારો દીકરા, મારાનો સોર. જમાદાર, મને તો ઈ નથી સમજાતું. આ બધાય સોર આ બાજુ ભાગી જાય છે અને પછી કોઈ દી જડતા જ નથી. આ ઇલાકો કયો છે અને આ ગામ કયું છે એ ખબર નથી પડતી. સાચી વાત સાહેબ. અહીંયા ખૂટો છે, આમાં લખ્યું છે, જોવો. સાહેબ ભાઈ હું લખ્યું તમને ખબર છે? શું? સોરનું ગામ 1 કિલોમીટર. ન હોય જોવો. અરે હા, પણ સોરનું ગામ થોડું હોય. સાહેબ સોરનું ગામ ન હોય, કોકે લખ્યું હોય છે અહીંયા. મને એવું જ લાગે છે, પણ આટલામાં કોઈ છે નહીં. આમ તો જોવો, સકલું નથી ફરકતું. કોને પૂછવું આપણે? તું આવતું લાગે. એક છોડી આવે છે. જમાદાર, જાવી નો જોઈ હોય ને બધી ખબર છે. પકડો પકડો પકડો. એ ઊભી રે, તારી જાતની ઊભી રે. ક્યાં ભાગીને જવું છે? એ સાહેબ મને જવા દો, હું લૂંટાઈ જઈશ. પેલા છે ને હું પૂછું એના જવાબ દે શાંતિથી. મને ઈ કે આ ઇલાકો કયો છે અને આ ગામ કયું છે? એ સાહેબ, એ આ ગામ રહ્યું ને એ આખું ચોરનું ગામ છે, ચોરનું. હવે ખોટીની થામાં સીધી રીતે હાસુ બોલી જા ને વારો પડી જાય છે. એ સાહેબ હું હાસુ જ બોલું છું. તમે આ ખૂટા વાંચી લ્યો ને. એ ખૂટો અમે ક્યારનો વાંચી લીધો. સોરના ગામ થોડું હોય છે ને? સમાદાર, મને એવું લાગે છે ઓલો સોર ભાગીને ગયો ને, આઈની બોન જ હોય એટલે જ બાના બનાવ્યા છે. એ સાહેબ બાણા નથી બનાવતી, હાવ સાચું કહું છું. સમાદાર, આ એમ નહીં માને. એક કામ કરો, આગળ લઈ લ્યો અને સર્વિસ કરો હારી પટની. એ ના સાહેબ, મારતા નહીં. પણ સમજો, તમને મારી ઉપર વિશ્વાસ નથી ને? ના, તમે છે ને એક કામ કરો, મારી આરે હાલો ઈ ગામમાં, તમને બતાડું. ઈ ગામ આખું ચોરનું છે. જમાદાર, એ ગામમાં જાવી અને જો કોઈ સોર ન હોય ને તો આને જેલમાં પૂરી દઈશું. બરોબર? હા કાંઈ વાંધો નહીં સાહેબ, મને પૂરી દેજો જેલમાં, આજીવન પૂરી દેજો બસ. બેસ ગાડીમાં. હાલો. બે સાલ જવું છે એ ગામમાં. જોઈ લઈ કેવા સોર છે. ખાવા દે જમાદાર, ખાય ને ખા. ખાવા દે. કામ આવી ગયો અહીંયા રાખ. બાપરે, પણ સોર તો દેખાતા નથી. એ છોડી, ક્યાં છે સોર? હાસુ બોલ. એ સાહેબ, સોર્યા ને ઈ કે ખંતાઈ ગયા છે. એવું છે? હા. મને તો કઈક ડાઉટ લાગે છે. આ ઘર તારું નથી ને? એ સાહેબ મારું ઘર નથી, આ ઘર ચોરનું છે. અને આ એક નહીં જે દેખાય નહીં, બધાય ઘર ચોરના છે. કાંઈ વાંધો નહીં. જમાદાર, ચેક કરો અંદર શું છે. હા, જો તું છે ને આ સોર ભેગી હશો ને
તો તારા સાંભળા હું બગાડી જ નાખીશ. મને ડાઉટ તો પૂરેપૂરો છે. સાહેબ અંદર ચોર તો નથી પણ આમ જો આ ઘર રહ્યું ને કઈ નાનું એવડું નથી. અંદર જમીનમાં મોટી જબર ગુફા હે. હા ગુફા છે અંદર? હા વાહ ભાઈ વાહ, જોયું અત્યાર લગી આપણને બનાવતી હતી. તુંય ભેગી જ છો, હવે ફાઇનલ થઈ ગયું. જમાદાર અંદર ચેક કરવા જવું છે. આવડા રહ્યા ને એ ગુફામાં જ બધી ચોરી કરેલો માલ હંતાડ્યો હોય છે. હાલો સાહેબી. એ સાહેબ જાઓ માં ઈ ગુફામાં હલવાઈ જાયશો, અંદર જાયશો તો. જોયું કેવી જવાની ના પાડે છે. ભેગી જ છો તું. જો તને તું નીકળીને તો તારો વારો. અરે રે એ સાહેબ જાઓ માં, માને જ નહીં મારું. હલવાઈ જવાના છે બધા. બાપરે ચોર તો અહીંયા આવ્યા. એ સાહેબ દોડો, એ સાહેબ દોડો. બંધ થઈ જાય નકર ડોકું કાપી નાખશું. અમે ચોર છે અને તમે અમારા સોરના ગામમાં આયા નહીં. હવે તો અમે શું કરી છીએ? સરકાર ગાડી હારી આલુ પડી લે. આવા દે. અરે બાપરે. એ સાહેબ દોડો, એ સાહેબ દોડો, તમારી ગાડી ચોરાઈ જાય છે. દોડો એ સાહેબ. એલી સોરી શું રાડ્યું નાખે? અમે હજી ગુફામાં પહોંચ્યા તા, બધું ચેક કરતા તા, તા મંડી રાડ્યું પાડવા. એ સાહેબ તમે અહીંયા ગુફામાં ચેક કરતા રહી જાઓ અને આ તમારી ગાડી ચોરી થઈ ગઈ. અરે બાપ, એટલે ક્યાં ગઈ? તમે તારા આયેલ તો બોલો સાહેબ એમાં હતી. સાહેબ ગાડી જ ચાલુ હતી. એમાં રખાય સાહેબ ગધાડા. ફાઇનલ થઈ ગયું. આ સોડિય જ છે ને ગાડી હંતાડી છે. હા શું બોલી જા નકામાં છ ગોલી છે. સયાસા મારદાશ. એ પણ સાહેબ મને ગાડી આવડતી નથી. તો તે કોકને હાંકવા બોલાયો હોય. બાકી છે ને ગાડી તે જ હંતાડી છે. એ સાહેબ મેં ગાડી હંતાડી નથી ને મેં ચોરી નથી કરી. આમ નહીં માને, દાબો આને દાબો. એ સાહેબ ઉભા રહ્યો, તમારી ગાડી ગોતો ન કરશે ને ઈ નહીં જડે પછી. વાત તો હાચી. સમાદા સરકારી ગાડી છે, ગોતવી પડશે. હાલો. મારો ધક્કો. મારો ધક્કો તમારો બાપ. નમાલી નો બરજ ન કરતા ખાયો કા. ઓય એ પોલીસ વાળા હંતા જાઓ. ભાઈઓ આ તો આપણા મણા હે. આ ટ્રેક્ટર ને કેમ ધક્કો મારીને જતા હતા? એ મારું દીકરું ડાયરેક્ટ જ નો થયું, સારું જ નો થયું, પછી એમ નામ ઉપાડ્યું. જોયું નલકા આપણા સોર ભાઈઓ ચાલુ નો જો ધક્કો મારીને લઈને જાય છે. ઓય હવે મારી વાત સાંભળો. આ ઠોટા ટ્રેક્ટર ને સાઈડમાં મૂકો અને આમ જોવો અમે પોલીસની ગાડી ચોરીને આવ્યા છે. આને તમે જો ને આપણા ભંગારના ડેલે લઈ જાઓ અને એને આમ જો પાટ નોખા કરી નાખો અને એ ગાડીને હાવ ભૂકો જ બોલાવી નાખો. એક સોયત્રું ન ચડવું જોઈએ. નાખવી. હા અને ઓય હાલ આપણે પાછા પોલીસ માં જાય. એને હજી લૂંટવા હે. હાલ જો બેટા, મેં તને ચોરી કરતા શીખવાડી દીધું છે નાનપણથી. ઈ ભૂલતો નહીં. અરે નો ભૂલું બાપુ. પછી આમ જો બટા, કેવી રીતે ચોરી કરવાની માણાનું લુગડું ન હલવું જોઈએ. અરે બા આમ જો લુગડું નો હલે. પછી શાબાશ બટા શાબાશ. ભગો. આ બાજુ તો કાંઈ દેખાતું નથી. ઓલી સોડી ક્યાં ગઈ? અરે હે સોડી, તું કેતી હતી ને આ બાજુ આયા છે? આ તો કાંઈ નથી. એ પણ સાહેબ ભાગી ગયા હશે, મને થોડી ખબર હોય. અને આ ઘર કોનું છે? ચોરનું. ચોરનું ઘર? હા. સમાદાર અંદર જાવી તપાસ કરી કાંઈક તો મળશે. એ નાના સાહેબ અંદર જાઓ માં. અંદર અહીંયા કણે છે ને તમારું બધું ચોરી થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય. સાની માની આયા ઊભી રે. અમારી ગાડી ગોતવી છે. કમિશનર સાહેબ છે ને, નકર કાંઈ નહીં કે અમને કાઢી નાખશે નોકરીમાંથી. હાલો ફટાફટ. બોલો લ્યો, તોય જાય છે. માને તો નહીં, અમારી ગાડી ગોતવી. એવડી મોટી ગાડી આવડા ઘરમાં થોડી હોય.
હવે શું થાય છે સાહેબનું કાંઈ ખબર પડતી નથી. હવે હું હલવાણી મારે શું કરવું? આમાં તો કાંઈ નથી, નકરા લારિયા છે. ખૂણો ખૂણો શેક કરી લીધો, કાંઈ જીડ્યું નહીં. હા, કેટલા વાગ્યા? 10 વાગ્યા તો મારે પોલીસ ચોકીએ પગવાનું. અરે બાપ, જમાદાર, હા મારો ફોન, મારું પાકીટ. સાહેબ મારી પાસે કાંઈ નથી. અરે બાપ રે, ક્યાં ગયું? સોરાઈ ગયું કેસે ક્યાંય ગયું? કહું છું કે અંદર જાઓમાં. કોઈને સોર્યું? સોરે પણ અંદર તો કોઈ હતું નહીં. એ પણ સાહેબ હંતાઈ ગયા હશે અને એવી રીતના ચોર્યું હોય ને કે તમને ખબર ન પડે. અરે બાપ રે, જમાદાર, ડાઉટ તો જાય છે હો મારો બેટો. આ ગામમાં છે તો ખરું કાંઈક, અહીંયા હેને હવે રેવાય નહીં, કાંઈક ગડબડ છે. એક કામ કરી, આમ જો ઓલું ઝૂંપડું દેખાય ને ત્યાં વહી જાવી અને ત્યાં જઈને નક્કી કરશું શું કરવું એ. હાલો. વાહ બાબલા વાહ, પોલીસ વાળાનું લુગડું ન હલ્યું ને તા ચોરી કરી લીધી હો. તો પછી બા અરે બાપ રે, આમ તો જોવો. વાહ મેઘા બાપા, વાહ વાહ ટેકા, વાહ. પોલીસ વાળાના લુગડા નો આલ્યા, તા તો એના ફોન ને પાકીટ ચોરી લીધા. શાબાશ શાબાશ. હવે એ બધું જવા દ્યો અને હાલો, હજી પોલીસ વાળાને લૂંટવા છે. હા, એના હેને ચંપલ પણ નથી વધવા દેવા. હાલો હાલો, વાહ્યા કાઈ વાહ્યા. એ સાંભળો, આપણે હેને લુગડા સોરવા વાળા હે. આ લુગડા આપણે જે સોર્યા ને હેકેલ નાખો, પછી હેને આપણે ગુજરીમ જઈને વેચ નાખશું. હાલો ફટાફટ છોકરે, હાલો. ભાગો ભાગો. હાલો ગાય ગા, હાલો. હાલો ફટાફટ, હાલો. અરે બાપ રે, મારું બેટું કઈ સમજાતું નથી. જમાદાર, આ ઝૂંપડું આવી ગયું. એક કામ કરી, આ અંદર પાણી બાણી હશે પીવી. આ બધું લૂંટાઈ ગયું. હવે ફોન ક્યાંથી કરવો? એ છોડી, તારો ફોન દે ને. પણ સાહેબ આ ફોનને તમે શું કરશો? આમાં ચાર્જિંગ જ નથી, સ્વિચ ઓફ છે, જોઈ લો. ખોટી નહીં? અરે આ તો સ્વિચ ઓફ છે. જમાદાર, તમને તરસ લાગી છે? હા મને તો બહુ લાગી છે. પાણી પીવું જોઈશે. હાલો અંદર, હાલો. એ પણ સાહેબ અહીંયા જાઓમાં. કાંઈ બોલમાં સાની માની ઊભી રે. તારા લીધે જ હલવાના છે. હવે કાંઈ બોલતી નહીં. હાલો. માને જ નહીં મારું તો. જાઓ હવે. અરે બાપ રે, આ બધું શું? કપડા નક્કી આ લુગડા સોરવા વાળાનું ઘર છે અને આ સાહેબ ને બધા અંદર ગયા છે. હવે સાહેબ નું શું થાય છે? અરે બાપ રે, આ સાહેબ ની અંદર ગયા ન્યા રહ્યા, ક્યારે બહાર નીકળશે? હાલો હાલો ફટાફટ હાલો. અંદર પાણી નથી, ફોન નથી. ખોટો ટાઈમ બગડી ગયો આપણો. એ જમાદાર, એક કામ કરો, હાલો આપણે આગળ, હાલો. એ સોડી સીના દાંત આવે છે તને. એ સાહેબ તમે લૂંટાઈ ગયા. શું કીધું? લૂંટાઈ ગયા? હા. હવે અમારી પાસે લૂંટાય એવું હતું શું તે લૂંટે ઈ? એ સાહેબ તમે વાંકા વરીને તો જોવો, તમને ખબર પડી જાય. અરે બાપ રે, અરે બાપ રે, લુગડા કાઢી ગયા. એ સોડી આ બાજુ નો જોતી. તમારો ડો આવડા તો લુગડાય નો મે ક્યાં. હે કમાલદાર, નીકળો આજે ફટાફટ. આયા નથી રહેવું, નકર આ એક લેંગો બેસો ઈ નહીં બસે. હે સોડી, આ બાજુ નો જોતી, આમ આગળ હાલવા માંડતા રીતે હાલ. હા સાહેબ, મેં તો કીધું તું, તમે મને બોલવાય દીધી નહીં. લુગડા કાઢ લીધા. અરે બાપ રે, જોવો જોવો, આ લુગડા સોરવા વાળી પાર્ટીએ પોલીસ ને લુગડા ચોરી લીધા. શાબાશ શાબાશ, તમે તમ જોવો, આપણા સોરના કામનું નામ રોશન કરી નાખ્યું. હવે એ બધું જવા દ્યો અને હાલો, હજી પોલીસ વાળાને લૂંટવા હે. હા, જે તો એની ચડિયું પણ કાઢી લેવી છે. હાલો એની વાયા સાહેબ, હાલો. અહીં સરપંચ, આપણે આ મોટરસાઇકલ હવાના ચાલુ કરી હી, મારું દીકરું ચાલુ જ નથી થતું. એ હું ડાયરેક્ટ કરીને હમણાં ચાલુ કરું. ભાગો હયાતી, ભાગો ફટાફટ, ભાગો. લે આ કોણ છે?
એ સાહેબ ભાગો અહીંથી. આ સોરી ભાગી જાય. હે કોણ છો તું? હું આ ગામનો સરપંચ છું. સરપંચ? અરે વાહ, સરપંચ તમને જ ગોતતા ટાઈમે. ભલા મણાવ તમારું ગામ કેવું છે? સોર પંટુ છે આખું ગામ. અમારી ગાડી ચોરી ગયા, અમારા ફોન ચોરી ગયા, અમારા લુગડા ચોરી ગયા. કોઈ પોલીસ વાળા અરે આવું કરે? એક કામ કરો ને, તમે અમને બધું પાછું દેવડાવો ને યાર, દેવડાવો ને. બધુંય પાછું દેવરાવું છે. હે વાહ ભાઈ વાહ, સરપંચ સારો માણસ છે. વાહ ભાઈ વાહ. આ તારી સડી બહુ સારી છે હો. એ સડીની વાત નહીં, આ તમારો બાપ આ તો સડી ચોર છે, ગામનો સરપંચ. ભાગો અહીંથી. મુક મને મુક. એ સડી નહીં, સડી નહીં, ખેંચો માં સડી નહીં. અરે બાપ રે. હાલો 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 હાલો. ભાગી ગયા મહણિયા. સડીએ નો રેવા દીધી, સડીએ. ઓલી સોડી ક્યાં જઈ? મારી બેટી ભાગી જાય. એ સાહેબ એ સોડી આ બાજુ નો જતી. કા સાહેબ કઈ વધ્યું? કાઈ ન વજુ. સડીએ નો મૂકી મહણિયાએ. એ સાહેબ મેં તો તમને પહેલા જ કીધું તું કે આ ગામ ચોરનું છે, તો મારું માયના નહીં તમે કા? તારું માની ગયા હોત અને આ ગામમાં ન આવ્યા હોત તો સારું હતું. હે એ બધું જવા દે. તું એક કામ કર, ફટાફટ ગમ્યા છે આમ જો, તમારા હાટું કપડાં લઈ જા. લે હું શું લ્યા તમારા હાથથી કપડાં લઈ આવું? અને આ ગામ છે ચોરનું, હું હવે પાછી એકલી જાઉં તો મારી યાર શું થાય શું ખબર? અને આમ જો તમે મને મારવા લીધી હતી કા, અને હવે હું તમારી મદદ કરું, ભોગવો. મારું માનતા નતા હું આ હાલી. એ ઓલી સુંદરી તો દે, અમે ચારે ઓટી લઈશું. મારી બેટી ભાગી ગઈ. સમાધાન હવે શું કરશું? સાહેબ આનો એક રસ્તો હે, અંધારું થવા દઈશ. એ અંધારામાં હે ને સાના માના કોઈ ભારે લઈને એમ ઘરે વિયા જઈશું. હા વાતે હાસી, એમ જ કરી. ફંતાઈ જાવ ઘડી. હે આમાં ઘરે થોડોક મારાથી. હે ખુદને જોઈને શરમ આવે છે હવે તો. ફંતાઈ જાવ, ફંતાઈ જાવ.